જય માતાજી મિત્રો. કુળદેવી માં ચામુંડાના પરચા ભાગ 18. અંધકારનો મોટો હુમલો, શાંતિ પહેલાનો ભય. અર્જુનની પહેલી જીત પછી ગામમાં થોડી શાંતિ આવી. લોકો ખુશ થયા. મંદિરમાં ફરી દીવો બળવા લાગ્યો. ભક્તોનો માહોલ બનવા લાગ્યો. પણ અર્જુન જાણતો હતો આ અંત નથી, આ તો અંધકારનો પ્રભાવ છે. અંધકારનો ક્રોધ. તેજ રાત્રે આકાશ કાળું થઈ ગયું. વીજળી ચમકવા લાગી. પવન ગરજવા લાગ્યો. અચાનક આખું ગામ અંધકારમાં ગરકાવ થઈ ગયું. ભયાનક પ્રકટ. ગામના મધ્યમાં એક વિશાળ કાળો ધુમાડો ઊભો થયો અને તેમાં લાલ આંખો, કાળો અગ્નિ, ભારે અવાજ. એ ગર્જના કરીને બોલ્યો, અર્જુન, તું મને પકડ્યો છે. ગામમાં હાહાકાર. લોકો ઘરમાં છુપાઈ ગયા. બાળકો રડવા લાગ્યા. કોઈ બહાર આવવાની હિંમત ન કરી. અર્જુન એકલો જ બહાર ઊભો રહ્યો. અર્જુનની હિંમત. અર્જુન બોલ્યો, હું ડરતો નથી, હું તારી સામે ઊભો રહીશ. પણ અંદરથી તે ગભરાયેલો હતો. મનનો સંઘર્ષ. તેના મનમાં અવાજ આવ્યો, તું નહીં જીતી શકે, તું વીરેન નથી. અર્જુન થોડો કમજોર પડ્યો. માતાજીનો સંકેત. અચાનક મંદિરનો ઘંટ વાગ્યો અને દીવો તેજ થઈ ગયો. અર્જુન સમજી ગયો, માં મારી સાથે છે. મહા સામનો. અર્જુન જોરથી બોલ્યો, જય માં ચામુંડા. અંધકાર શક્તિ ગુસ્સે થઈ ગઈ. હું તને હવે પૂરી રીતે નષ્ટ કરી દઈશ. શક્તિનો ટકરાવ. અચાનક અંધકાર અને પ્રકાશ વચ્ચે ટકરાવ થયો. વીજળી ચમકવા લાગી. આખું ગામ કંપવા લાગ્યું. અર્જુન આંખો બંધ કરીને પ્રાર્થના કરતો રહ્યો. અર્જુનની કસોટી. અંધકાર શક્તિએ અર્જુનને જમીન પર ફેંકી દીધો. તે દુઃખમાં ચીસો પાડ્યો. તે ઊભો થવાનો પ્રયાસ કરતો રહ્યો, પણ આ વખતે લડાઈ મુશ્કેલ હતી. અંદરની શક્તિ. અર્જુન ધીમે બોલ્યો, માં, હવે હું એકલો નથી. અચાનક તેના અંદર એક તેજ પ્રગટ થયું. તેના ચહેરા પર હિંમત આવી ગઈ. અંધકાર પાછો હટ્યો. અર્જુન ફરી ઊભો થયો અને જોરથી બોલ્યો, જય માં ચામુંડા. અચાનક અંધકાર શક્તિ થોડા સમય માટે ગાયબ થઈ ગઈ. ચેતવણી. હવામાં અવાજ આવ્યો, આ લડાઈ હજુ પૂરી નથી, હું ફરી પાછો આવીશ. અર્જુનની પ્રતિજ્ઞા. અર્જુન શ્વાસ લઈ બોલ્યો, હું તૈયાર છું, હું અંત સુધી લડીશ. શિક્ષા. હિંમત રાખો, ભલે પરિસ્થિતિ કઠિન હોય. ભક્તિ સૌથી મોટી શક્તિ છે. જીત માટે સતત પ્રયત્ન જરૂરી છે. હવે વાર્તા વધુ ક્લાઇમેક્સ તરફ જઈ રહી છે. તોફાન પછીની શાંતિ. અંધકારના હુમલા પછી ગામ શાંત હતું, પણ આ શાંતિ અંદરથી ડરાવની હતી. લોકો હજુ ભયમાં હતા. કોઈને બહાર આવવાની હિંમત નહોતી. અર્જુન એકલો વિચારમાં હતો. તે જાણતો હતો આ અંતિમ લડાઈ નજીક છે. અજાણ્યું સપનું. તે રાત્રે અર્જુનને એક ભયાનક સપનું આવ્યું. તેને લાગ્યું કે આખું ગામ બળી રહ્યું છે. લોકો મદદ માટે ચીસો પાડી રહ્યા છે અને વચ્ચે એ જ અંધકાર શક્તિ ઊભી હતી. તે હસીને બોલી, તું બધાને બચાવી નહીં શકે. માતાજીનો સંદેશ. અચાનક સ્વપ્નમાં પ્રકાશ ફેલાયો. માં ચામુંડાનો અવાજ આવ્યો, ભક્ત, હવે તારી સૌથી મોટી પરીક્ષા છે. તારે પસંદ કરવું પડશે, પોતાનું જીવન કે ગામના લોકોનું. મુશ્કેલ નિર્ણય. અર્જુન ગભરાઈ ગયો. શું મને મારી જાતનો ત્યાગ કરવો પડશે? ત્યારે તે વિચારે છે, શું હું આ માટે તૈયાર છું? અંતરાત્માની અવાજ. તેને વિરાનના શબ્દો યાદ આવ્યા, સાચો ભક્ત તે છે જે પોતાના કરતા બીજાનું સુખ પસંદ કરે.
અંધકારનો અંતિમ હુમલો. અચાનક ગામમાં ફરી અંધકાર ફેલાયો. આકાશ કાળું થઈ ગયું. વીજળી ચમકી અને એ શક્તિ ફરી આવી ગઈ. તે ગર્જના કરીને બોલી, આજે અંતિમ લડાઈ છે, ગામનો વિનાશ. ઘરો તૂટી પડવા લાગ્યા. લોકો ચીસો પાડવા લાગ્યા. બધું ખત્મ થવા લાગ્યું. અર્જુન સામે બે રસ્તા હતા, પોતે બચી જાય કે ગામનાને બચાવે. અર્જુનનો નિર્ણય. અર્જુન આંખો બંધ કરે છે અને ધીમે બોલે છે, માં, હું મારી જાતનો ત્યાગ કરવા તૈયાર છું. મહાપરચો. અચાનક તેજ પ્રકાશ ફેલાયો. માં ચામુંડા પ્રગટ થયા. તેમણે કહ્યું, ભક્ત, તું સાચો માર્ગ પસંદ કર્યો છે. દિવ્ય ચમત્કાર. માતાજીએ ત્રિશૂલ ઊંચું કર્યું અને એક જ પળમાં અંધકાર શક્તિ નષ્ટ થઈ ગઈ. ગામ બચી ગયું. લોકો શાંત થઈ ગયા. અર્જુનનો ઉદ્ધાર. અર્જુન જમીન પર પડ્યો હતો, પણ માતાજીએ તેને આશીર્વાદ આપ્યો, જે પોતાનો ત્યાગ કરે છે તેને હું ક્યારેય નષ્ટ થવા નથી દેતી. અર્જુન ધીમે આંખો ખોલે છે. નવી સવાર. ગામમાં ફરી ખુશી આવી. લોકો બચી ગયા. અંધકાર હંમેશા માટે ગાયબ થઈ ગયો. મિત્રો, અંતિમ સંદેશ પાઠ 19 અર્જુન બોલ્યો, સાચી જીત એ છે જ્યારે આપણે બીજાને બચાવીએ. શિક્ષા. ત્યાગ સૌથી મોટી શક્તિ છે. સાચો ભક્ત બીજા માટે જીવતો હોય છે. માં ચામુંડા હંમેશા સાચા ભક્તોની રક્ષા કરે છે. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.